રાજુ ખસિયા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો। તો મિત્રો ગઈ રાત્રે આપણે અહીંયા રોકાણા હતા, જે મહાદેવનું નર્મદાનું મંદિર છે ને આપણે આ શેરીની નીચે સૂતા હતા ભાઈ। તો હવે અહીંથી લગભગ 60 કિલોમીટરના અંતર પર હશે ભાઈ હજી, કેમ કે કાલ બહુ ઢાળ હતા એટલે ભાઈ જાજુ અંતર તો ન કપાણું, પણ હજી લગભગ 60 કિલોમીટર છે। અને જો સામે રસ્તો બતાવી કે નહીં ભાઈ, ત્યાંથી આમ ઉપર જવાનું છે, આમ એવો ચડતો ઢાળ છે ભાઈ। તો મિત્રો પૂરા દિવસનો વિડીયો જોતા રહેજો, જેથી કરીને તમને આખા દિવસની અપડેટ આપતો રહીશ। હર હર મહાદેવ। તો મિત્રો જો ભાઈ રસ્તો કેટલો ઊંચો છે, અને ભાઈ એક ઢાળ ચડાવીને પોરો ખાવો પડે, કેમ કે જો ભાઈ ઊંચાઈ કેટલી ઊંચાઈ પર આવી ગયા અમે। અને અહીંના લોકો એમ કહે છે કે એ તો અભી ટ્રેલર है, अभी तो बहुत खरी चढ़ाई बाकी है भाई, એવું તો કહે ભાઈ જી। ખબર નહીં ભાઈ કેવો રસ્તો હશે, ધીમે ધીમે ચાલતા રહે મહાદેવનું નામ લઈને। બાકી વિડીયોમાં આગળ જોડાઈ રહેજો ભાઈઓ। અને ભાવનગરના ભાઈઓ મળી ગયા હતા, જે મહુવા સાઈડના હતા, GJ4, અને જઈ રહ્યા છે પશુપતિનાથ। હર હર મહાદેવ। તો ભાઈઓ સાથે મળીને ખૂબ આનંદ થયો ભાઈ, કે નહીં આપણી બાજુના આપણે બીજા દેશમાં મળે લોકો એટલે આનંદ તો થાય ભાઈ, કેમ કે આપણું ઘર જેવું લાગે આપણને એમ। તો ચાલો મળીએ હજી પશુપતિનાથ। એમ મિત્રો હજી અહીંથી તો જો એ ભાઈ કહેતા હતા કે અમે તો ઠેઠ અત્યાર સુધી પહેલાંમાં જ ચલાવી ગાડી, હજી તમને બતાવી દઉં। જો આપણે તમને બતાવશે, થોડુંક ઝૂમ કરું એટલે તમને બતાવી ભાઈ। જો અહીંયા ગાડી આવે છે ભાઈ, તો હજી એનાથી પણ 3 ગણી ઊંચાઈ હજી આગળ આવશે। તો મિત્રો આવા રસ્તા કંઈક છે, અને તમારા ભાઈને સપોર્ટ કરવા માગતા હો તો તમે પણ સબસ્ક્રાઈબ કરી લેજો, અને તમારા મિત્રોને જ કહેજો પણ કે સબસ્ક્રાઈબ કરે ભાઈ। ચાલો મળીએ આગળ। હર હર મહાદેવ। તો અત્યારે અમે હજી પશુપતિનાથ રોડ પર જ છીએ ભાઈ, કારણ કે રસ્તાઓ તમે જુઓ ભાઈ, બહુ એટલે બહુ ભયાનક। આવા રસ્તા તો મેં મારી જિંદગીમાં પહેલી વાર જોયા ભાઈ। બદ્રીનાથ, તુંગનાથ અને કેદારનાથમાં પણ આવા રસ્તા નહોતા, એવા ચડાઈવાળા રસ્તા છે। તમે મિત્રો અહીંનું વાતાવરણ જુઓ, અત્યારે વાદળા પણ નીચે આવી ગયા છે હાવ, જુઓ ભાઈ। તો હવે થોડુંક ઠંડક રહેવું લાગ્યું, બાકી સવારમાં તો મિત્રો એટલો ગરમી થતી હતી ને ભાઈ કે પૂરા આખા પલળી ગયા હતા। તો મિત્રો અહીંનું તમે વાતાવરણ જુઓ, તમે આવ્યા છે જે ડુંગરો બતાવી ને ભાઈ વાદળ, તો અત્યારે મેં એ જગ્યા પર હતા, ત્યાંથી અત્યારે ઉતરતો ઢાળ આવ્યો છે ભાઈ। આ રસ્તો છે ઉતરવાનો, જુઓ ભાઈ એનું તમે વાતાવરણ જુઓ। તો આ ક્યાં સુધી ઉતરતો ઢાળ આવશે ભાઈ ખ્યાલ નથી મને પણ, તો ચાલો આપણે મળતા રહીશું ભાઈ।